શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, बधाय वैष्णव ने चाचा करें जय श्री कृष्ण। काले दामोदर दास सरसानी न प्रागट्योत्सव। आ वल्लभना केवा भक्त કે વલ્લભની છાયારૂપ, એ તો વલ્લભ વિના ના રહી શકે, પણ વલ્લભ પણ એના વિના ના રહી શકે. દામોદર દાસ સરસાની ક્ષત્રિય હતા. એમના પોતાના કુલગુરુ લક્ષ્મણ ભટ્ટજી હતા, એટલે કે આપણા વલ્લભના પિતાશ્રી. વલ્લભનું પ્રાગટ્ય થયું ત્યારે એમના પિતા આમને લઈને ત્યાં આવ્યા હતા. ક્યાં? ચંપારણમાં. ત્યારથી વલ્લભના સ્વરૂપમાં એવી આસક્તિ કે ક્યારે વલ્લભ પધારે અને ક્યારે હું શરણે જાઉં. એના પિતા માતા આ સૌથી નાના એટલે લાડકા હતા. હવે બે લીલામાં પહોંચી ગયા એટલે 4 ભાઈઓ. એટલે એ જમાનામાં એ જ મિલકતની પેલી હોય છે આ જમાનામાં છે. એટલે 4 ભાઈઓએ કહ્યું કે હવે આપણે મિલકતના ભાગ પાડી લઈએ. એમાં ચોથા કોણ? દામોદર દાસ સરસાને. એને ક્યાં રસ હતો? સંસાર નહીં, મિલકત નહીં, કારણ કે લલિતા સખી હતા. દિવસના ભાગમાં સખા અને રાતમાં સખી. પોતાનું જે મકાન હતું એની બારીમાં બેઠા રહેતા અને વલ્લભની રાહ જોઈ. વલ્લભ કબ આવો વલ્લભ. મારી ઝોપડી કે બાગ ખુલ જાએગે વલ્લભ આएंगे, मेरी झोपड़ी के भाग खुल जाएंगे वल्लभ आएंगे, आएंगे आएंगे वल्लभ आएंगे, आएंगे आएंगे वल्लभ आएंगे, मेरी झोपड़ी के बाग खुल जाएंगे वल्लभ आएंगे. બારીએ બેઠા રહે. એક દિવસ વલ્લભ પધારશે આ દ્રઢતા. હવે ભાઈઓ અંદર ભાગ પાડતા હતા. બૂમ પાડે કે તારો ભાગ જોઈ જા, આમ કર. આને ક્યાં સંભળાતું હતું? આ તો વલ્લભના સ્વરૂપમાં, વલ્લભની વાતમાં ને આ લલિતા સખી હતા એટલે નિકુંજમાં ને બસ એ જ પેલાની અંદર તલ્લીન લેતા હતા. હવે ખરેખર વલ્લભે જોયું કે આનો તાપ પરાકાષ્ઠા છે એટલે એ રસ્તેથી પસાર થાય. જેવા દૂરથી વલ્લભને આવતા જોયા, બારીમાંથી કૂદકો માર્યો. પુષ્ટિ માર્ગમાં જે કૂદકો મારે છે ને એ તરી જાય છે. અને બહુ વિચાર કરે ને, કરવું ના કરવું, ઠાકોરજી પુષ્ટવું તો પછી આમ થાય, પછી મારું લૌકિક બધા લોકો મારી વાત, તો એને પાછું બીજી વાર આવવું પડે. કૂદકો માર્યો સીધા વલ્લભના ચરણમાં. દમલા, હું તારી જ રાહ જોતો હતો. વલ્લભ આગળ બધું ઉઘાડા પગે ચરણે. તો દમલાજી વલ્લભની પાછળ કોઈને કહ્યું નહીં, કશું જ નહીં. ઓલા 4 ભાઈઓ તો જો દમલાજીનું ચરિત્રનું મેં 2 વર્ષ પહેલાં કહી દીધું છે, પણ છતાંય લગ્ન હોય ને એના ગીત ગાવા પડે.
એટલે કાલે દમલા ચોથ છે અને મુકુંદરાયજી જે કાશીમાં એમનો પાટોત્સવ છે. એટલે અને પરમ દિવસથી વસંત પંચમી. તો કાલે પછી દમલાજી તો ચાલવા માંડ્યા. ગામની બહાર દૂર એક વૃક્ષ નીચે વલ્લભ બિરાજા અને દમલાજી એમની સામે. હવે ભાઈઓને એમ થયું કે આનો ભાગ લઈ લઈએ એટલે આપણે પાર આવી ગયો. હવે ક્યાંય મળ્યા નહીં એટલે શોધવા આવ્યા. જો જેનો અધિકાર હોય ને એ જ શરણે આવે. આજે ભાઈઓ શોધતા શોધતા આવ્યા તો સામે વલ્લભ બેઠા હતા અને એની સામે દમલાજી હતા, દામોદરદાસ. હવે એને એમ થયું કે ભાઈને લઈને જઈએ. તો વલ્લભ એને સાક્ષાત અગ્નિ સ્વરૂપે દર્શન આપ્યા. એટલે ત્યાંથી જ પાછા વળી ગયા. જો અધિકાર નહોતો, એકલા દમલાજીનો જ અધિકાર હતો. એટલે વલ્લભે ઘણી જગ્યાએ, અત્યારે તો આપણે સવાર સુધી હાલે આપણે વલ્લભનું આપણે દમલાજીનું, પણ 2-4 પ્રસંગ અનુસંધાનમાં કે કાલે એમનો પ્રાગટ્યોત્સવ છે. હવે ત્યાંથી ને વલ્લભની સાથે છાયાની જેમ રહ્યા. આવ્યા વ્રજમાં. હવે વલ્લભ પધાર્યા હતા દેવીજીવને શરણે લેવા. તો આ બધું તો આપણે જાણીએ છીએ કે આમાં કયો ઠકરાણી ઘાટ ને કયો ગોવિંદ ઘાટ ને ઠકરાણી ત્રીજે યમુનાજીએ પ્રગટ થઈને કહ્યું કે મારા વાલા વલ્લભ, આ રાવલથી ને ઠકરાણી ઘાટ સુધીની હદ એ સામનેજીની અને માવનથી ને ગોવિંદ ઘાટ સુધીની હદ એ ઠાકોરજીની. એ દિવસ હતો ઠકરાણી ત્રીજનો. એટલે આપણે આજે પણ ઠકરાણી ત્રીજ મનાવીએ છીએ અને એ દિવસે યમનાષ્ટકનું પ્રાગટ્ય. વલ્લભે એ 7 દિવસ ત્યાં ભાગવતનું પારાયણ કર્યું. એટલે 7 ને 3 10 અને એકાદશીને દિવસે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશિ. તો મૂળ પુરુષમાં આવે છે, એક સમય ચિંતા ચિતાઈ દેવી કિહી વિદ્યાની જાય. વલ્લભ આમ કરીને બેઠા હતા, ચિંતા કરતા હતા કે આ બધાય પ્રવાહી યારે મર્યાદારે ભળી ગયા છે. હવે આને ઓળખવા કહેવાય. જીવ બધાય દોષથી ભરપૂર અને ઠાકોરજી નિર્દોષ. તો આવા દોષવાળા જીવનો હાથ મારે ગોવર્ધનનાથના હાથમાં સોંપવો કેવી રીતે? તરત ઠાકોરજીથી વલ્લભની આ ચિંતા સહન ન થઈ અને 11ની રાત્રે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશિ. આમાં મહાનિશિ, નિશિ નથી વાપર્યું. આનાથી મહાનિશિ એટલે કે રાત કોઈ હોય જ નહીં, કે સાક્ષાત ભગવતા પ્રોક્તમ. ઘણામાં એવું લખ્યું છે કે રાતના રાસનું સ્વરૂપ ગોકુલચંદ્રમાં છે, પણ બધા સ્વરૂપ એક જ છે. શ્રીજી બાવા ગોકુલ પ્રગટ થઈને કહ્યું, મારા વાલા વલ્લભ, તમે ચિંતા ના કરો. હું એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું, જે જીવને આપી તમે મારા હાથમાં સોંપશો ને હું ક્યારેય ત્યાગ નહીં કરું. અને સેવામાં એને 5 દોષ બાધા નહીં કરે, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. વલ્લભ એટલા પ્રસન્ન થયા કે પવિત્રા ધારણ કરાવી અને મિશ્રી લેવડાવી. હવે આ બધી રાતની બીના દામોદરદાસ સરસાની ત્યાં પોઈઢા હતા. પ્રભુ પોતાના યથાસ્થાને ગયા એટલે વલ્લભે પૂછ્યું, દમલા, તું ને કછું શૂન્યો ક્યાં? આપણે હોય તરત કહ્યા, અમે બધું સાંભળી લીધું, મેં બધું જોયું. જો ભગવદીઓ એમને નહીં કહેતા કે દમલા, એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે.
ત્યારે દામોદર દાસે કહ્યું, મારા વાલા, સોન્યો સહી પણ સમજો નહીં. જો સમજી ગયા હોત તો આપણે બધા હજી રખડતા અને ભટકતા હોત. એને સમજાવવા માટે વલ્લભે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ રચ્યો, જે આપણા બધા માટે. અને પ્રથમ બ્રહ્મ સંબંધ કોને આપ્યું? દામોદર દાસ સરસાનીને. અને શું કહ્યું? દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે. એ બેઠકથી આજે પણ ગોકુળમાં ગોવિંદ ઘાટે જે પ્રથમ બેઠક છે, 12 એનું વૃક્ષ છે અને 4 પગથિયા ચડો એટલે જમણી બાજુ 4 પગથિયા ઉતરો એટલે દામોદર દાસ સરસાનીજીના બેઠક જે છે. આ કેવા ભક્ત શિરોમણી કે 3 બેઠક જે છે દામોદર દાસ સરસાનીના. એક આ ગોકુળમાં, બીજી વૃંદાવનમાં અને ત્રીજી જામખંભાળિયામાં. આ બધાના અલગ અલગ ચરિત્ર છે, પણ એનું વિશ્લેષણ મેં કરેલું છે. એટલે અત્યારે આપણે ફક્ત 2-4 પ્રસંગ જોઈને, જો વલ્લભનું પ્રાગટ્ય પણ અગ્નિમાંથી, વલ્લભ કહેવાય પણ અગ્નિકુળ, વલ્લભના ભાઈઓને દર્શન આપ્યા વલ્લભે અગ્નિ સ્વરૂપે, રાજનગર એટલે અહીંયા અહીંના રાજાએ ફરમાન બહાર પાડ્યું હતું, મારા રાજમાં કોઈ પાલખીમાં નીકળી શકશે નહીં. હવે વલ્લભ તો ચાલીને જ બધે જતા હતા, ચરણમાંય કશુંય નહોતા ધરતા, પણ આણે આવી ખેલ પાડ્યો હતો ને, ફરમાન પાડ્યું હતું. તો એ રાજા ઝરૂખામાં એનો ખવાસ ઊભો હતો અને ત્યાંથી વલ્લભ પાલખી બાવતા હતા. આમાંય આપણે ચા કરતાં કેટલી ગરમ હોય, દોડતો જુઓ તમારા ફરમાનનું અપમાન કર્યું, આમ જુઓ. સૌથી કાચા કાનના હોય તો રાજા, ત્યારના હોય કે અત્યારના હોય, સત્ય શોધ્યા વિના જ પરિણામ લાવી દે. એક રાજા હતો ને, એને પોપટ હતો, એને એટલો વાલો નાનો બચ્ચો હતો ત્યારથી એને રાખે ને ખવડાવે ને પીવડાવે, અને પોપટે એની હારે વાતું કરે. રાજા સાહેબ જય શ્રી કૃષ્ણ આવે એટલે પછી ખવડાવે, એટલે કે બસ જાય, એટલે કે જાઓ હવે, કે જય શ્રી કૃષ્ણ. અતિશય પ્રેમ. અને એને એવું એક વિદ્યા પ્રગટ હતી એનામાં કે જે પણ એને કાંઈ થવાનું હોય ને એને ખબર પડી જાય, અને કોઈએ માનો ચોરી કરી હોય ને તો કોઈને ખબર ન પડે, એ જાણે, એટલે બધા એનાથી બીએ. આ પોપટ કે એ 100% સાચું જ હોય, એટલે બધા દરબારીઓને ખૂચે આ પોપટ. હવે બધા દરબારીઓએ વિચાર કર્યો કે આ રાજા આ પોપટ પાછળ ગાંડો છે, હવે એની વિધિ કરી નાખીએ. કાચા કાનના કેવા હોય એનો દાખલો, કોઈ દિવસ કોઈનું સાંભળેલું સાચું માનવું નહીં. એટલે ઓલા બધા દરબારીઓએ શું કર્યું, પોપટ જ્યાં બેઠો હતો ને, ઓલા ખજાનામાંથી સોના મરો લઈ કોથળા ભરીને ઘરે લઈ ગયા. રાજાએ જોયું કે આ ખજાનું ખાલી થઈ ગયું છે. હવે દરબારીઓને એમ હતું કે આ પોપટ તો અહીં બેઠો છે અને ખજાનો તો અંદર છે ભોંયરામાં, એટલે ક્યાં જ ખબર પડે. હવે પોપટે કહ્યું એ કે તમારો ખજાનો આ બધા ખાલી કરી ગયા છે. એટલે બધાય દરબારીએ કહ્યું જો હવે અમારે કોઈ નોકરી ધંધો તમારે, અમે રાજમાંથી. એ કે કેમ? એ કાંઈ 1 નંબરનો ખોટાડો છે, આ તો તમે એને પ્રેમ કરો છો એટલે તમે સાચું માનો છો.
અમને આટલો સરસ પગાર મળતો હોય અને અમે આવી રીતે રહેતા હોય, અમે ચોરી કરીએ ખરા? અને કરીએ જ ક્યારે કરીએ? પૂછો તમારા વોચમેનને, તમારા દ્વારપાલને. રાજા કે વાત તો સાચી જ. એ કે અરે પોપટ આવો છે એ કે સૂર્ય ચડાવી દો. રાજા વાજાનું હોય ને રજો કાચા કાન એને સૂર્ય ચડાવી દીધા. તો એ દરબારીઓમાં એક 20 વર્ષનો છોકરો હતો ને, એના મા બાપે એને સંસ્કાર આપ્યા હતા, તારે આગળ આવવું હોય તો સાચું બોલવાનું. સાચને સાબિત કરતા વાર લાગે, ખોટાને વાર ન લાગે, પણ સાચું તારી સાથે હશે તો તારે જીવનમાં ક્યારેય બાંધછોડ નહીં કરવી પડે. એણે રાજાને કીધું કે પોપટ સાચો હતો, અમે બધાએ ચોરી કરી, અમારા બધાના ઘરમાં તપાસ કરો. રાજાએ તપાસ કરી, બધાના ઘરમાં કોથળા ભરીને સોનામરમાં. રાજાને એટલો અફસોસ, મેં આ શું કર્યું. મોરલ ઓફ ધ સ્ટોરી, કદી કોઈનું સાંભળવું નહીં, અથવા સાંભળવું બધાયનું, પણ તરત રિએક્શન ન આપવું. તમે રિએક્ટ કરો એટલે જુઓ પોપટ ગયો. એટલે ત્યારના રાજા હોય કે અત્યારના રાજા હોય, બધાય કાચા કાનના. આપણે યમુનાજી માટે થઈને, શુદ્ધિકરણ માટે હજારો પોસ્ટકાર્ડ, હજારો ઈમેલ કર્યા હતા, એક જરાય રિસ્પોન્સ ના આપ્યો. એટલે રાજાઓના કાન આવા હોય. તો અહીંયા રાજાને વાત આઈ નહીં કરતા હતા ને આપણે આ દામોદરદાસ સરસાને. એક મિનિટ. તો વાત આપણે પેલા રાજનગરના રાજાની કરતા હતા કે એણે એવો ઢંઢેરો પીટાવ્યો હતો કે મારા રાજમાં કોઈ પાલખીમાં ન નીકળે. હવે વલ્લભ પધારતા હતા, ઓલો ખવાસ જોઈ ગયો, એ જુઓ તમારો એ કે ફરમાનનું જો સત્યાનાશ વાળી નાખ્યું. મેં હમણાં જ દાખલો આપ્યો કે રાજા કાચા કાનના, તરત બહાર આવ્યા, ફાંસી જ ચડાવી દો. બહાર આવીને જોયું તો અગ્નિ સ્વરૂપના દર્શન થયા, ઠાકોરજીના દર્શન. એ કે મેં માણસોને પાલખીમાં ના પાડી હતી, ભગવાનને ના નથી પાડી. આ તો સાક્ષાત ગોકુળનો કાનુડો છે. વલ્લભ ક્યારેય પાલખીમાં પણ માનસીમાં એને એવા દર્શન આપ્યા. એટલે અહીંયા મારે અગ્નિ સ્વરૂપનું કરું છું કે વલ્લભે ઘણી જગ્યાએ પોતે અગ્નિ સ્વરૂપ છે એનો દાખલો આપ્યો છે. અડેલમાં બિરાજતા હતા અને બધાની હારે વાતો કરતા હતા. વાતો તો વલ્લભને ઠાકોરજીની હોય, વ્રજની હોય, કુંજની હોય, નિકુંજની હોય.